શહેરનો સમાહરણી લિંક રોડ છે, જે લોકોને નાગરિકોની અવરજવર માટે બનાવવામાં આવ્યો છે. પરંતુ આ રોડ પર જોઈ શકો છો કે પેટ્રોલ પંપની સામે એક મસ્ત મોટો ટ્રક, સિમેન્ટ ભરેલો ટ્રક છે, ટર્ન મારતા ફસાઈ ગયો છે. છેલ્લા 3 દિવસથી આજનો ફસાયેલો આ ટ્રક છે. સાથે આ રોડ પરનો વાહન વ્યવહાર આપ જોઈ શકો, 24 કલાક ધમધમતો આ રોડ છે. આ ટ્રક અડધા રોડ પરથી 3 દિવસથી અટવાઈ રહ્યો છે. ન તો વડોદરા મહાનગરપાલિકાને દૂર કરતું, ન તો પોલીસ વિભાગ આવીને ટ્રકવાળાને કોઈ જાણકારી આપતા. મહત્ત્વની બાબત એ છે કે જે કોન્ટ્રાક્ટર છે કે જે બિલ્ડર છે, જેમણે સિમેન્ટ મંગાવ્યો છે, એ પણ કોઈ કાર્યવાહી કરતા નથી કે સિમેન્ટ ખાલી કરીને ટ્રકને આગળ લઈ શકે. ક્યાંક ને ક્યાંક જો અહીંયા મોટો અકસ્માત સર્જાય તો મને એવું લાગે છે કે આ કોન્ટ્રાક્ટર કે આ બિલ્ડરનું નામ લેવું જોઈએ. કારણ કે વારે ઘડી આપણે જોઈએ કે ઊભેલા ટ્રકમાં ગાડી ઘૂસી ગઈ. આ ટ્રક ઊભેલો છે, રાત્રે કોઈ જો વાહન ફાસ્ટમાં જાય યા આને ઠોકાઈ જાય, અકસ્માતે મૃત્યુ થાય તો આ ટ્રક જવાબદાર રહે ને ટ્રકનો માલિક બી જવાબદાર રહે. સાથે જે બિલ્ડરે આ કોન્ટ્રાક્ટરે આ સિમેન્ટ મંગાવ્યો છે એ પણ જવાબદાર બની શકે છે. તો અમારી વડોદરા શહેરના પોલીસ કમિશનર, વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરને વિનંતી છે કે આ ટ્રકના જે પણ માલિક હોય, જેણે મંગાવ્યો હોય, એની સામે કાર્યવાહી કરે, ટ્રક અહીંયાથી દૂર કરીને રસ્તો ખુલ્લો કરે.